તો આ રીતે આપણે પેટીનું કટિંગ કરીશું. તો આ 7 ઇંચ છે કાપડ, ઘડીવાળો ભાગ છે. તો આ રીતે આપણે 7 ઇંચ છે. તો આપણે આ 2 ઇંચ રાખીને આ રીતે આપણે નિશાન કરી લીધું છે. ત્યાર પછી 5 ઇંચ સીધું નિશાન કર્યું છે. તો આ સાઈડમાં સરની બાજુનો ભાગ છે તે 2 ઇંચ છે. આ આપણો એટલો ભાગ ને આ 4 ઇંચ છે. તો આ રીતે આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે કાજુ ખડપા હોય છે તે આ રીતે આપણે કટિંગ કરી લીધા છે. આ 4 ઇંચ છે, આ 4 ઇંચ છે, તો 5 ઇંચ છે. તો આ રીતે આપણે ક્રોસમાં કટિંગ કરી લીધા. સાથે આપણી થાંભલી છે તે આપણે 10 ઇંચની રાખી છે. તો આ રીતે આપણા કાપડાનું કટિંગ તૈયાર છે. તો આગળ આપણે સીવી લેશું. તો આ રીતે આપણે 2 લાંબી પટ્ટી પણ કટિંગ કરી લીધી. તો આપણે ગળા પટ્ટી છે તે આ ભાગ કાઢ્યો છે, તેની બાજુમાંથી આપણે 2 ઇંચની પટ્ટી આ રીતે પણ કટિંગ કરી શકાય. ત્યાર પછી આ રીતે આપણે 2 લાંબી પટ્ટી 11 ઇંચની કટિંગ કરી લીધી છે. તો આ રીતે સરનું કાપડ છે તેના અસ્તરનું પણ આપણે કટિંગ કરી લીધું છે. તો આ રીતે આપણે સરનું અસ્તર છે તેને જોઈન્ટ કરી લેશું. તો કાપડામાં હંમેશા આપણે પીળો દોરો વાપરવામાં આવે છે. તો સરના ગળાનું આપણે કટિંગ કરીશું. તો આ રીતે આપણે 2 ઇંચ રાખી લેશું. પોણા 2 ઇંચ રાખો તો હાલે ને 2 ઇંચ રાખો તો હાલે. ત્યાર પછી આ રીતે આપણે એક નિશાન કરી લેશું. તો આ રીતે આપણે ગોળ કટિંગ કરવું હોય તો આ રીતે આપણે ગોળાઈ આપીને કટિંગ કરવું, પણ આપણે વીગળું કરીશું. તો આ રીતે આપણે લીટી કરી લીધી છે. આ રીતે આપણે નિશાન છે તે 2 ઇંચ રાખીને આ રીતે આપણે ગોળાઈમાં નિશાન કરી દીધું. તો હવે આપણે સરનું કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે સરનું કટિંગ થઈ ગયું છે. તો આ ભાગ છે તે બાજુમાં જોઈન્ટ કરી લેશું. તો આ ભાગ જોઈન્ટ કરીશું. તો અહીંયા આપણે 3 ચપટી લેશું. તો આપણે પહેલાં પણ 3 ચપટી લઈ લઈએ આ રીતે તો હાલે છે, પણ આપણે આની હારે 3 ચપટી લઈને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ કરી લેશું. 3 ચપટી અહીંયા લઈ લેશું. ત્યાર પછી આ રીતે સિલાઈ લેવાઈ ગઈ છે. તેને ધાર ઉપર આપણે 2 સિલાઈ લઈ લેશું. હવે આપણે બીજો ભાગ પણ જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે રાખી લેશું. તો આ રીતે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે 2 સિલાઈ લેવાઈ ગઈ છે. સર ફિટ થઈ ગયો છે. હવે આપણે પેટી જોઈન્ટ કરી લેશું. પેટીમાં એક વચ્ચે આપણે એક સિલાઈ લઈ લેશું. તો આ રીતે એક સિલાઈ લઈ. ત્યાર પછી આપણે સરની સિલાઈ અને આપણા પેટીની સિલાઈ એ 2 સરખી રાખીને આપણે સરની જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણો સરનો વચ્ચેનો ભાગ છે તે રીતે આ રીતે એક ચપટી લઈ લેશું. તો આ રીતે આપણે બીજી બાજુ પણ સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણો શર્ટ જોઈન્ટ થઈ ગયો છે. ત્યાર પછી આ રીતે આપણે 2 બાજુની થાંભલી આવે છે તેનું જોઈન્ટ કરી લેશું. તો આ રીતે લાંબી હોય છે. તો આ રીતે આપણે હવે જોઈન્ટ કરી. તો પહેલાં આપણે એક આ રીતે ડબલ સિલાઈ લઈ લઈશું. સર આવશે નીચે ને તેની પેટી આવશે ઉપર. તે આ રીતે સિલાઈ લઈ લઈશું. ત્યાર પછી આપણે બાજુની થાંભલી જોઈન્ટ કરીશું. તો આ રીતે હવે આપણે એક સિલાઈ લઈ લઈશું. તો આ રીતે આપણે પટ્ટી મૂકી લીધી છે. ત્યાર પછી આ રીતે આપણે હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ જ રીતે 2 બાજુ 2 સિલાઈ લઈ લેશું. તો આ રીતે સિલાઈ લેવાઈ ગઈ છે. ત્યાર પછી આ પટ્ટી છે તે 2 બાજુ મૂકી લેશું. તો આ રીતે પટ્ટી મૂકી લીધી છે. ત્યાર પછી આ રીતે ઘડી વારી લેશું. ત્યાર પછી ધાર ઉપર એક સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે 2 બાજુ પટ્ટી મૂકી લેશું ને એક બાજુમાં એક સિલાઈ બીજી લઈ લેશું. તો આ રીતે આપણે હવે 2 બાજુ સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે આ ભાગ છે તેને આપણે સીધો ભાગ છે તેને આ રીતે રાખી દઈશું.
અને જે જ ક્રોસમાં છે તેને પાછળ રાખશું. તો એ રીતે આપણે હવે આ ભાગને આ રીતે જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે ભાગ જોઈન્ટ કરી લીધો છે. ત્યાર પછી આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. આ રીતે સિલાઈ લઈ લીધી છે. ત્યાર પછી આ રીતે રાખીને ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે બે બાજુ સિલાઈ લઈને બાઈ મૂકી લેશું. તો આ રીતે હવે આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો બાઈ મૂકી લેશું. તો આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો બાઈ મૂકી લેશું. તો આ રીતે હવે આપણે બાઈને મૂકી લેશું. તો આ રીતે આપણે બીજી બાઈને પણ મૂકી લેશું. બાઈ મુકાઈ ગઈ છે. ત્યાર પછી આ રીતે ત્રિકોણ જેવા કાપડ હોય છે તે ખંભે મૂકી લેશું કસ ટાંકવા માટેનું. તો આ રીતે 2 ઇંચ રાખી લેશું. ત્યાર પછી શરૂઆત કરીશું. તો આ રીતે બીજી બાજુ પણ મૂકી લેશું. તો આ રીતે આપણે બે બાજુને આ રીતે મુકાઈ ગયું છે. ત્યાર પછી પાછળના ભાગે આપણે આ રીતે વધે છે કાપડ ત્યાં ઓટી લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. આ રીતે ઓટી લીધું છે. તો હવે ગળાપટ્ટી મૂકી લેશું. તો હવે આ રીતે આપણે ગળાપટ્ટી મૂકી લેશું. તો આ રીતે આપણે ગળાપટ્ટી મુકાઈ ગઈ છે. તો આપણે બે બાજુ બે કાપા મારી લેશું. તો આ રીતે આપણે કાપા મારી લેશું. તો આપણું ગળું સરસ મજાનું બની જાય છે. ત્યાર પછી આ રીતે આપણે ગળાપટ્ટી મૂકી લેશું. ત્યાર પછી આ રીતે આપણે સોયને ફેરવી લેશું. હવે આપણે બીજી બાજુ પણ આ રીતે સોય ઊભી રાખી દીધી છે. કપડું ફેરવી લીધું છે અને હવે સિલાઈ લઈ લેશું. આ રીતે ગળાપટ્ટી મુકાઈ ગઈ છે. તો આ રીતે આપણે એક કાપો અહીંયા મારી લેશું, એક અહીંયા મારશું ને આ બીજો અહીંયા મારશું. તે રીતે 3-4 કાપા મારીને ગળાને ઉલટાવીને સિલાઈ કરી લેશું. તો આ રીતે કાપો મારી લીધો છે અને ત્યાર પછી આ રીતે આપણે ઉલટું કરી લેશું. ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લેશું. ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો બાજુમાં એક બીજી સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે બાજુમાં સિલાઈ બીજી લઈ લીધી છે. હવે વાક્યા કરીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે વાક્યા સિલાઈ છે તે આ રીતે આપણે ગળામાં લઈ લીધી છે. ત્યાર પછી આ બાજુની બાઈમાં સિલાઈ લઈ લેશું. તે જ રીતે આ રીતે પેટીમાં પણ લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે વાક્યા જેવી. તો આ રીતે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ગળાપટ્ટી મૂકી લીધી, બાજુમાં સિલાઈ લઈ લીધી છે. હવે આપણે ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણે ઘડી વાળી લેશું. તો આ ભાગને આ રીતે રાખીશું. ત્યાર પછી આ ભાગને ઉપર રાખી લેશું. ત્યાર પછી આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણું ફિટિંગ થઈ જાય છે કાપડાનું. તો આ રીતે આપણું કાપડું તૈયાર છે. તો
તો આ રીતે આપણું કાપડું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આપણે બાઈમાં સિલાઈ ભરી લીધી છે. આપણે આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે એક સીટલો ભરવાનો હોય છે. તો આ રીતે આપણે સોય દોરાથી પણ ભરી શકાય છે. આપણે પણ મશીનથી લઈ લેશું. તો આ રીતે હવે આપણે આ ચપટી લઈને સીટલો ભરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે સીટલો લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈને સીટલો ભરી લીધો છે. હવે કહું ટાંકી લઈ. તો આપણે કહું છે તે લાંબી 12 ઇંચની છે અને બીજી એક છે તે 6 ઇંચની છે. તો આપણે આ રીતે ઓટી લેશું. તો આ રીતે આપણે ઓટી લીધી છે. હવે આપણે કાપડામાં મૂકી લેશું. તો આ રીતે હવે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ચારે કહું મૂકી લેશું. તો આપણે એક કસ અહીંયા આવે છે જે આપણે પેટનો ભાગ છે ત્યાં. તો આ રીતે આપણે ટાંકી લે. તો આ રીતે સરસ મજાનું કાપડું આપણે ઘરે તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બનાવ્યું છે. તો આ વર્કવાળું કાપડ છે. તો આ સરનું છે.